રાજકોટમાં પાટીદાર યુવતી સાથે અન્યાય મામલે હવે પાટીદાર આગેવાનો તેની વહારે આવ્યા છે। પાટીદાર આગેવાન મનોજ પનારા અને જિગીશા પટેલ અંજુબેન અને તેમની દીકરી ક્રિસ્ટીના પટેલને મળ્યા। ક્રિસ્ટીના પટેલે કહ્યું, મારા માતા પિતા વચ્ચે અણબનાવ હતો। એમ કીધેલું છે કે એના ફાધર ઓફ થઈ ગયા તો એ મારી દીકરી પ્લેનમાં આવી ગયા। તો આજે તમે લોકો જવાબ આપો કે મને ખબર પડી હોય કે મારા ફાધર હવે આ દુનિયામાં નથી તો હું 2 મિનિટે રાહ જોઈ શકું? મારી ઉપર એ વખતે શું થયું એ તો હું જ જાણીશ। એટલે મેં ફ્લાઇટની ટિકિટ તરત જ કરાવી અને મેં સવાર 5 વાગ્યાની ટિકિટ કરાવીને 6:30 સુધી હું અહીંયા હતી। તો એમનો કહેવાનો મતલબ શું હતો કે બધું વિધિ પતી જાય પછી હું પહોંચું? અને મેં જ બધી વિધિ કરેલી છે, મારા હાથે કરેલી છે અને મારા હાથે જ મેં અંતિમ સંસ્કાર કરેલા છે। તો આજે હું દીકરી થઈ અને આટલી હિંમત રાખીને આટલી વસ્તુ કરતી હોય અને એમનો સવાલ એમ છે કે એ પહોંચી કઈ રીતના ગઈ? કેમ હું મારા બાપની આખરી વિધિમાં તમે એમ બી ઈચ્છતા હતા કે હું એને જોઈ પણ નહીં શકું?